Hello students, in the last lecture we have learned about degree of comparison, positive degree, comparative degree and superlative degree. ત્રણેયની અંદર આપણે ટોટલ 10 ટાઈપ જોયા. પોઝિટિવના 4, કમ્પેરેટિવના 4 અને સુપરલેટિવના 4. અને એ અધૂરા વાક્યોને પૂરા કરવાના આપણને પરીક્ષામાં પૂછાશે કમ્પ્લીટલી સેન્ટેન્સ તરીકે. ત્યાર પછી ડાયલોગની અંદર પણ બે જણ વાત કરતા હોય ત્યાં પણ આપણને એ ડાયલોગના પેટર્નની અંદર બ્લેન્ક હશે અને બ્રેકેટમાં લખેલું હશે કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ લખેલું હશે તે એ રીતે એક્ઝામની અંદર આવશે. હવે દરેક પ્રકારની અંદર મુખ્ય વસ્તુ હતી વિશેષણ કે કરતા હોય તો એ કરતા વિશે કોઈ ચર્ચા કરવામાં આવે. એડિંગ ઇન્ટુ ધી મિનિંગ ઓફ ધી સબ્જેક્ટ ઇટ ઇઝ કોલ્ડ એઝ એડજેક્ટિવ. જ્યારે નામના અર્થમાં વધારો કરવામાં આવે એને વિશેષણ કહેવાય. તો એ જે વિશેષણની યોગ્ય જે આપણે એને મૂક્યો હતો તો પોઝિટિવ ડિગ્રીની અંદર અલગ રીતે મુકાય, કમ્પેરેટિવમાં અને સુપરલેટિવમાં અલગ અલગ રીતે મુકાય છે. તો આપણે એના રૂલ્સ પહેલાં જોઈ લઈએ, પછી તો તમે એના રિવિઝન તરીકે બહુ બધા વર્ડ્સ તમને જેમ જેમ મળે તેમ તેમ તમે આ નિયમોનો ઉપયોગ કરી શકો છો. તો પ્લીઝ ઓપન યોર નોટબુક એન્ડ નોટ ડાઉન ઓલ ધીસ રૂલ્સ ઓફ એડજેક્ટિવ્સ. રૂલ નંબર 1 ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર કયો છે તો કે જે લાસ્ટ લેટર્સ છે તો એ લાસ્ટ લેટર્સની અંદર એક જે લેટર હોય લાસ્ટ ટુ સેકન્ડ લેટર એ હશે તમારો વોવેલનો. લાસ્ટ લેટર્સની અંદર લાસ્ટ ટુ સેકન્ડ વોવેલ એટલે કે સ્વર હોય અને ત્યાર પછી કોન્સોનન્ટ આવેલો હોય. તો એને આ જે કોન્સોનન્ટ છે એને આપણે ડબલ કરી દઈશું. ડબલ જો આપણે કોન્સોનન્ટ કરી દઈએ તો એને આપણે 3 ડિગ્રીની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એટલે આ લાસ્ટ ટુ સેકન્ડ લેટર્સ, આ લાસ્ટ લેટર્સ છે. એની અંદર આવશે પહેલા તો બીગ. તો એની અંદર તમે જોઈ શકો છો પોઝિટિવની અંદર આપણે બીગ શબ્દ લઈશું. પોઝિટિવની અંદર બીગ હશે, કમ્પેરેટિવની અંદર બીગર હશે અને સુપરલેટિવનું જે બનશે એ ધી બિગેસ્ટ બનશે. સી બીગ જે આપેલો છે તો જી એ કોન્સોનન્ટ છે, એની આગળનો શબ્દ જે છે લેટર છે એ વોવેલ છે. તો એ વોવેલ હોવાને લીધે આપણે કોન્સોનન્ટને અહીં ડબલ કરી દીધા છે. અને સુપરલેટિવ ડિગ્રીની અંદર આગળ ધી આવશે, કમ્પેરેટિવમાં ઈઆર લાગશે અથવા ઈએસટી. અહીં ઈએસટી, અહીં ઈઆર અને અહીં આપણે એને બેઝ જે ફોર્મ છે ઓરિજિનલ ફોર્મ એની અંદર જ લઈશું. એવા આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ તો હોટ, ગરમ. તો એનું બનશે હોટર, ધી હોટેસ્ટ. શાની અંદર બનશે? આ તો કે પોઝિટિવની અંદર, આ કમ્પેરેટિવની અંદર અને આ સુપરલેટિવની અંદર. ત્યાર પછીનું ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. આવા બહુ બધા એક્ઝામ્પલ્સ છે આપણી સાથે. થીન, તો અહીંયા જો આઈ એ વોવેલ છે, એન એ કોન્સોનન્ટ છે. થીન, થિનર, ધી થિનેસ્ટ. આ રીતે તમે એક્ઝામ્પલ્સની અંદર નોટ ડાઉન કરી શકો છો. ત્યાર પછી રૂલ નંબર 2 જોઈએ તો એટલે હવે કોઈ પણ આવી રીતે વાક્ય આવે તો તમે નોટ ડાઉન કરી શકો છો. રૂલ નંબર 2, એની અંદર જો લાસ્ટ લેટર વય આપેલો છે તો વયને આપણે કાઢી નાખશું અને વયની જગ્યાએ ચેન્જ કરીને આઈ લખશું. આઈ વય કરીને આપણે આઈ લખવાનો છે. તો એની અંદરના પોઈન્ટ્સ જોઈ લઈએ તો હેપી, હેવી. તો એની અંદર હેપીયર, હેવીયર અને અહીંયા બનશે ધી હેપીએસ્ટ, ધી હેવીએસ્ટ. પ્રેટી,
અહીં પણ વય આવ્યો છે તો કે પ્રેટીયર અને ધી પ્રેટીએસ્ટ. તો આ રીતે તમે વાક્ય નોટ કરી શકો છો. એ વાક્યની વચ્ચે આવશે એટલે આપણે સ્મોલ જ લખવાના રહેશે. અહીંયા માત્ર આપણે આ માહિતી લીધી છે. હેપી, હેવી, પ્રેટી ત્રણેય એડજેક્ટિવની અંદર લાસ્ટ લેટર વય આપેલો છે એટલે આ વય છે. જે આપણે વયને આપણે જ્યારે કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં ફેરવીએ ત્યારે એમાંથી વય અહીંથી રિમૂવ કર્યો છે. યુ શુડ રિમૂવ ધી વય. ઇન્સ્ટેડ ઓફ વય યુ શુડ પુટ ડાઉન ER. યુ શુડ પુટ ડાઉન IE અને R એ આપણે કમ્પેરેટિવ પ્રમાણે લખ્યો છે. અહીંયા પણ IE આપણે બધાની અંદર એડ કરેલા છે. સી સો હિયર IE. સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ ઇટ્સ વેરી ઇઝી. એટલે ઘણીવાર તમને બનાવવામાં તકલીફ પડવી ન જોઈએ. બરાબર છે. તો આ એના રૂલ્સ છે. હવે આપણે એના પછીનો રૂલ જોઈ લઈએ. રૂલ નંબર 3. રૂલ નંબર 3 ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર એડજેક્ટિવ્સનો રૂલ નંબર 3 આ રીતે આવશે. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીની અંદર આજે આટલા આપણે ગયા વર્ષે ભણી જ ગયા હતા, છતાં પણ એકવાર રિવિઝન. ટેલેન્ટેડ, એક્સપિરિયન્સ, ડિસિપ્લિન. આ જે ત્રણ શબ્દો જે છે ને એ ત્રણ શબ્દની અંદર ઈડી લાગેલું છે, બટ ઇટ કાન્ટ ડિસ્ક્રાઇબ એઝ ઇટ ઇઝ ઇન પાસ ફોર્મ. એ ભૂતકાળ સૂચવતું નથી. બરાબર, એ એડજેક્ટિવ જ છે. ટેલેન્ટેડ જો આપેલું છે તો આપણે એને કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે તો એની અંદર મોર ટેલેન્ટેડ લખશું. કેમ એવી રીતે? તો કે આપણે સિલેબલની વાત કરી હતી. એક સિલેબલ હોય તો ફરજિયાત એની અંદર મોર અને મોસ્ટ નહીં લાગશે, પણ એમાં ER અને EST. કમ્પેરેટિવમાં ER, સુપરલેટિવની અંદર EST, ધી EST એ આપણે એડજેક્ટિવની અંદર લગાવી દઈશું. હેપી, હોટ, બી, થીન, સ્વીટ. તો આવા બધા એકદમ નાના એક જ સિલેબલમાં આપણે બોલાઈ જાય, અંદર એક જ વોવેલ હોય. અને ઘણા બધા 2 સિલેબલવાળા હોય, 2 સિલેબલ. તો એ 2 સિલેબલવાળા બંનેમાં આવશે. ઘણા બધા શબ્દો 2 સિલેબલવાળા છે એ રેગ્યુલર નથી, જેની અંદર આપણે મોર લગાવવાનું છે અને ધી મોસ્ટ લગાવવાનું છે સુપરલેટિવમાં. એટલે એના માટે આપણે આ બધા એડજેક્ટિવ્સ લખવા પડશે અને એકવાર સમજવા પડશે. મોર ટેલેન્ટેડ, ધી મોસ્ટ ટેલેન્ટેડ. ધી ઇઝ કમ્પલસરી. આ ધી તમે ભૂલી જશો એ ના ચાલે. આની અંદર આ બધા જે સિલેબલ છે એ મોટા સિલેબલ ગણાવી શકીએ આપણે. બરાબર. એક્સપિરિયન્સ્ડ, એક્સપિરિયન્સ્ડ 3 સિલેબલ અંદર આવે. મોર એક્સપિરિયન્સ્ડ, ધી મોસ્ટ એક્સપિરિયન્સ્ડ. ડિસિપ્લિન, મોર ડિસિપ્લિન, ધી મોસ્ટ ડિસિપ્લિન. અહીંયા ઇન્વર્ટેડ કોમા નોટ કર્યા છે. તમારે ધી મોસ્ટ અને અહીંયા મોર લખી દેવાનું રહેશે. ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ. અહીંયા ધી નહીં આવશે. મોર ઇન્ટરેસ્ટિંગ, ધી મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. ફુલિશ, મોર ફુલિશ, ધી મોસ્ટ ફુલિશ. ઇન્ડસ્ટ્રીયસ, મોર ઇન્ડસ્ટ્રીયસ, ધી મોસ્ટ ઇન્ડસ્ટ્રીયસ. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, ધી મોસ્ટ બ્યુટીફુલ. ફેમસ, મોર ફેમસ, ધી મોસ્ટ ફેમસ. Powerful, more powerful, the most powerful. Well known, popular, more well known, the most well known. Expensive, more expensive, the most expensive. આ રીતે તમારે એના જે એડજેક્ટિવ્સ છે એનો આ રૂલ નંબર 3 છે. હવે ત્યાર પછી રૂલ નંબર જોઈએ. એ તો તમારે 5 ટાઈમ્સ લખીને લર્ન કરો કે ધ્યાનથી લર્ન કરો, કારણ કે એ હવે પછીનો ટોપિક છે 3R ઇરેગ્યુલર્સ. બરાબર, બધા અનિયમિત છે. દાખલા તરીકે એનું એકદમ ઇઝી એક્ઝામ્પલ, ગુડ, બેટર, ધી બેસ્ટ. તો એ 3 આપણે મોડે કરવા જ પડે, લર્ન કરવા જ પડે. અને એક્ઝામની અંદર બાળકો આ રીતે જે 3 એડજેક્ટિવ્સ જુદા છે ને એવું જ પૂછાય. બરાબર, એટલે એના માટે પણ સમજશક્તિ કેળવવા માટે પણ અને લાઈફમાં ઉપયોગી રહે એના માટે પણ આપણે આ નોટબુકમાં નોટ કરી લઈશું. અને હવે પછી જોઈએ આપણે ટોપિક નંબર રૂલ નંબર 4. નાઉ ધ નેક્સ્ટ રૂલ નંબર 4 પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ
ની અંદર 3 જે એડજેક્ટિવ છે ધોઝ ઓલ આર ડિફરન્ટ. ગુડ, બેટર, ધી બેસ્ટ. 3 આપણે લર્ન કરવા પડે, એને સમજવા પડે. વેલ મીન્સ હેલ્ધી, બેટર એન્ડ ધી બેસ્ટ. સેમ રહેશે બંને અંદર, ગુડ અને વેલ. એ રીતે સેમ બેડ અને ઇલ બંનેનું સેમ રહેશે. કમ્પેરેટિવમાં વર્સ, સુપરેટિવમાં ધી વર્સ્ટ. એકદમ ખરાબ, માંદું, બંને રીતે. બરાબર, આ હાલત ખરાબ હોય એ રીતે. અને આ બીમારી હેલ્ધીનેસને માટે. લિટલ, લેસ અને ધી લિસ્ટ. જે અમાઉન્ટની અંદર હોય, જથ્થામાં. લિટલ, લેસ, ધી લિસ્ટ. મચ, મોર, ધી મોસ્ટ. આ બંને ફરીથી મચ અને મેની. મોર, ધી મોસ્ટ. લેટ, લેટર, ધી લાસ્ટ અને ધી લેટેસ્ટ. આ બંને થશે. એટલે જે રિલેટેડ છે એ તમારે લેવાનું છે. લેટ, લેટર, ધી લાસ્ટ, ધી લેટેસ્ટ. ફાર, ડિસ્ટન્સ, અંતર જ્યારે હોય ત્યારે ફાર. ફર્ધર, ધી ફર્ધેસ્ટ. ફાર, એક્સટેન્ટ, લંબાવવું હોય, એ રિલેટેડ હોય તો એ ફર્ધર એન્ડ ધી ફર્ધેસ્ટ. ઓલ્ડ, એલ્ડર, ધી એલ્ડેસ્ટ. જો કોઈ ઘરના મુખ્ય હોય, વડા હોય, વડીલ હોય, એ વડીલ વિશે દર્શાવવું હોય ત્યારે ઓલ્ડ, કોણ મોટું છે, ઓલ્ડ, એલ્ડર, ધી એલ્ડેસ્ટ. અને જૂનું છે એવું બતાવવું હોય તો નોર્મલી આપણે જે પેલું બનાવીએ છે તે બિગર, ધી બિગેસ્ટ, એવી રીતે આપણે બનાવીએ છીએ તેમ ઓલ્ડ, ઓલ્ડર, ધી ઓલ્ડેસ્ટ. આ રીતે બનશે. હવે પછીનો રૂલ નંબર જે 5 છે એ 5 નંબરના રૂલની અંદર આપણે જોઈએ તો એની અંદર એ જે શબ્દ છે, દાખલા તરીકે ક્લેવર, તો ક્લેવરને આપણે ક્લેવરર પણ બનાવી શકીએ અને ધી ક્લેવરેસ્ટ પણ બનાવીએ. આ એક નોર્મલ છે કારણ કે એનો સિલેબલ એક જ છે એટલા માટે. પણ એની અંદર મોર અને ધી મોસ્ટ પણ લાગે. ક્લેવર, મોર ક્લેવર, ધી મોસ્ટ ક્લેવર. એનું એક લિસ્ટ છે, એ આપણે નોટ ડાઉન કરી લઈએ છીએ. તો રૂલ નંબર 4 તમે નોટબુકમાં નોટ કરી લેશો. Now, see the rule number 5. રૂલ નંબર 5 ની અંદર આપણે જોઈશું તો કે ઇરેગ્યુલર્સ જે આપણે એડજેક્ટિવ જોયા હતા એ એડજેક્ટિવ સિવાય હવે પછીના જે એડજેક્ટિવ્સ છે એની અંદર બંને આપણે યુઝ કરશું. એટલે આપણે તમને કોઈ દિવસ કન્ફ્યુઝન ન થાય એટલા માટે જોઈ લઈએ. ક્લેવર, ક્લેવર, તેની અંદર બંને પ્રકારે બની શકે છે. એટલે કોઈ બુકમાં તમે જોઈ શકો છો કે આનું તો સિલેબલ એક જ છે, ક્લેવર, તો પછી એમાં મોર કેમ લાગ્યું? તો એવું સરપ્રાઈઝ થાય. તો આ રૂલ્સ છે. ક્લેવરની અંદર ક્લેવરર, ધી ક્લેવરેસ્ટ. ER અને EST પાછળ લાગ્યા છે અને એ જ ક્લેવર શબ્દની સાથે આગળ મોર લાગ્યો છે, ધી મોસ્ટ લાગ્યું છે. એટલે એવા થોડાક શબ્દોનું લિસ્ટ છે કે જેની અંદર પાછળ ER અને EST પણ લાગી શકે અને એ જ બધા શબ્દોની અંદર કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં ધી મોસ્ટ પણ લાગી શકે. એટલે આ શબ્દોનું તમારે લિસ્ટ લખી લેવાનું રહેશે. આપણે એકવાર આ બોલી જઈએ તો પહેલાં આપણે ER અને EST શબ્દ જે એડજેક્ટિવની પાછળ છે એ આપણે એડ કરીને બોલી જઈએ. તો કે જેન્ટલર, ફ્રેન્ડલીયર, ક્વાઇટર, સિમ્પલર એન્ડ કોસ્ટલીયર. સુપરલેટિવમાં બોલીએ તો ધી gentlest, the friendliest, the quietest, the simplest, the costliest. તો આ રીતે ER અને EST બધા શબ્દોની અંદર પાછળ લાગી શકે છે. હવે એ એડજેક્ટિવની આગળ કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં ધી મોસ્ટ લગાવીએ તો મોર જેન્ટલ, પાછું ER પાછળ નહીં લાગશે, આગળ મોર આવ્યું એટલે મોર ફ્રેન્ડલી, મોર ક્વાઇટ, મોર સિમ્પલ, મોર કોસ્ટલી. એ રીતે અહીંયા ધી મોસ્ટ જેન્ટલ, ધી મોસ્ટ ફ્રેન્ડલી, ધી મોસ્ટ ક્વાઇટ, ધી મોસ્ટ સિમ્પલ, ધી મોસ્ટ કોસ્ટલી. તો આ રીતે આપણે એને બંને તરીકે યુઝ કરી શકીએ છે. તો ગભરાશો નહીં કે આને કોઈક વાર આવી રીતે કોઈ બુકમાં, રેફરન્સ બુકમાં જોવાઈ જાય તો તમને ખ્યાલ આવે એટલા માટે તમને આ માહિતી પ્રોવાઈડ કરી છે. હવે પછીના એવા થોડાક એડજેક્ટિવનું લિસ્ટ આપણે લખીએ કે જે એડજેક્ટિવનું સુપરલેટિવ, કમ્પેરેટિવ કંઈ પણ થતું નથી. એ એવી પોઝિશનની અંદર છે કે એઝ ઇટ ઇઝ જ એને આપણે બંને ફોર્મમાં લેવાના છે. બરાબર, તો એનું લિસ્ટ લખી લઈએ અને રૂલ નંબર
6 જોઈ લઈએ. રૂલ નંબર 6 પ્રમાણે સેમ એડજેક્ટિવ્સ ધેટ ડુ નોટ હેવ કમ્પેરેટિવ એઝ વેલ એઝ સુપરલેટિવ ફોર્મ્સ. કયા કયા શબ્દોને કમ્પેરેટિવની આ પોઝિટિવમાં જે લખ્યા ને એને જ સેમ પોઝિશનમાં કમ્પેરેટિવમાં અને સુપરલેટિવમાં લખીશું. એમાં કમ્પેરેટિવ અને સુપરલેટિવની અંદર મોર કે ઈઆર, મોસ કે EST સુપરલેટિવમાં લગાવાશે નહીં. You can't add that ER and EST suffixes in these adjectives. Blind તો blinder નહીં થાય, blindest નહીં થાય. More blind કે the most blind પણ નહીં થાય. Clear this point? સેમ એડજેક્ટિવ્સ, આ જે એડજેક્ટિવ્સ છે એની અંદર સેમ રહેશે કમ્પેરેટિવમાં પણ અને સુપરલેટિવમાં પણ. બ્લાઇન્ડ, ડેડ, ફેટલ. ફેટલ મીન્સ ઘતકી, એકદમ ડેન્જરસ. ફાઇનલ, લેફ્ટ, રાઇટ, unique, universal, vertical and wrong. These are the adjectives, and in this position in three degrees they are same. You can't add more and most in comparative as well as in superlative. Clear all of you? So અહીં આપણા એડજેક્ટિવના આ 6 રૂલ્સ છે અને એના પછીનો જે એક પોઈન્ટ્સ છે એની અંદર બાકીના બધા જ છે કે તમે જે શબ્દ છે તો એની અંદર નોર્મલી ER અને EST તમે લગાવો છો કે ટોલ તો કે ટોલર અને ધી ટોલેસ્ટ, આ રીતે. તો તમારે ધ્યાનમાં રાખવાના છે આ બધા રૂલ્સ. આ તમને મેં થોડા એક્ઝામ્પલ્સ લખાવ્યા. હવે બહુ બધા શબ્દો, હજારો શબ્દ તમારી પાસે આવી શકે છે, તો એની અંદર આ બધા રૂલ્સ તમને કામ આવશે. સો રીડ ધીસ, રાઇટ ધીસ એન્ડ લાઇક ધીસ વિડીયો. ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર આપણે એડજેક્ટિવ્સના રૂલ્સ જોયા. હવે એડજેક્ટિવ્સના રૂલ્સ ભણ્યા પછી આપણે ઇન્ટરચેન્જ કરવું પડે. એટલે કે પોઝિટિવ ડિગ્રીમાંથી બીજી 2 ડિગ્રી અને કમ્પેરેટિવ સુપરલેટિવમાંથી પોઝિટિવ, સુપરલેટિવમાંથી પોઝિટિવ કમ્પેરેટિવ. આ રીતે ઇન્ટરચેન્જ આપણે શીખીએ તો આપણને વધુ ખ્યાલ આવશે. તો ઇન્ટરચેન્જની અંદર આપણે પહેલાં જોઈએ તો પોઝિટિવનું આ જ એક વાક્ય છે. પોઝિટિવની અંદર જો આપણે વાત કરીએ તો પોઝિટિવમાંથી આપણે કમ્પેરેટિવમાં કેવી રીતે ફેરવી શકીએ, તો એના માટે એક વાક્ય જોઈએ તો રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ. આ રીતેનું જો આપણી પાસે વાક્ય છે તો આ જે છે એને કર્તા કહી શકું, આ શ્યામ જે છે એ પણ કર્તા છે અને આ ટોલ જે છે એ વિશેષણ છે. જ્યારે આપણે એ વાક્યને ઇન્ટરચેન્જ કરીએ, ઇન્ટરચેન્જની અંદર કમ્પેરેટિવની અંદર જો આપણે એને ફેરવીએ છીએ તો વાક્યની અંદર શું પ્રોસિજર થશે, તો કે જે રામ છે આપેલો એને આપણે લાસ્ટ લઈ જઈશું, જે શ્યામ આપેલો છે એને આપણે અહીં લાવશું. પ્લસ જો આ વાક્ય પોઝિટિવ છે, અફર્મેટિવ છે, હકાર છે, તો એનું કમ્પેરેટિવની અંદર ફેરવતા એ નેગેટિવ થશે, નકાર થશે. પ્લસ જે એડજેક્ટિવ છે એ એડજેક્ટિવની અંદર એઝ ઇઝ આજુબાજુ છે એ નીકળી જશે અને એડજેક્ટિવમાં ER અથવા તો એની આગળ મોર એવું લાગે. ટોલની અંદર ટોલ એક જ સિલેબલ છે, નાનો સ્પેલિંગ છે, એટલા માટે એની અંદર આપણે ER લગાવી દઈશું. જો 2 કે 2 થી વધુ સિલેબલ હોય તો આપણે આગળ મોર લગાવવું પડે. તો કમ્પેરેટિવમાં ફેરવતા પહેલાં આપણે એને કર્તા સુધી કાઢવાના. 2 કર્તા હોય ત્યારે ચેન્જ કરવા માટે શ્યામ ઇઝ નોટ taller than રામ. તો આ રામ જે છે એ છેલ્લે જશે, શ્યામ જે છે છેલ્લેનો એ પહેલાં જશે, હકાર વાક્યનો નકાર થશે, એઝ એઝ દીકરીને ER ધેન લાગશે. તો આ એની પ્રોસિજર છે. તો આનો રૂલ્સ જોઈએ તો શું નહીં થાય, શું થાય તો કે સર્વનામોની અંદર ફેરફાર ન થાય. સર્વનામો જો આપેલા હોય તો એની અંદર ફેરફાર ન થાય. દાખલા તરીકે અહીંયા આઈ હોય, આઈ એન્ડ માય બ્રધર એવું કંઈક હોય તો ત્યાં આઈનું પાછળ જતાં મી ન થાય, આઈનું આઈ જ રહેશે. હી હોય તો હી જ રહે, ધે હોય તો ધે જ રહે. એમ સર્વનામોમાં કોઈ પણ ફેરફારો થશે
નહીં. ત્યાર પછી જે છે તો કે એઝ જો આપેલું છે તો એ નીકળી જશે, એ રિમૂવ થશે અને એની જગ્યાએ ઈઆર અને ધેન લાગશે. આ એક રૂલ. સેમ એવું કમ્પેરેટિવમાંથી જ્યારે આપણે પોઝિટિવમાં ફેરવીએ ત્યારે પણ સેમ સર્વનામુમાં ફેરફાર ન થાય અને ઈઆર ધેન જો આપેલું છે તો એની જગ્યાએ આપણે એઝ અથવા તો સો એઝ લખી શકીએ. બરાબર છે, એટલે સો એઝ આપણે લખવું પડે અને સો એઝ જો આપ્યું છે તો આપણે અહીંયા ઈઆર ધેન લખવું પડે. એટલે એ એક ટોપિક થાય. પ્લસ પોઝિટિવનું નેગેટિવ અને નેગેટિવનું પોઝિટિવ. જો વાક્ય હકાર આપેલું છે તો એનું નકાર થશે અને નકાર આપેલું છે તો હકાર થશે, વાઇઝ વર્સા. બરાબર, તો આ એક પોઝિશન એની અંદર આવી શકે. સેમ આવી રીતે આપણે જો કમ્પેરેટિવનું વાક્ય જોઈએ અને આપણી પાસે બે કરતા છે તો એ કમ્પેરેટિવનું જો આપણી પાસે એક વાક્ય છે તો વિહા ઇઝ સ્ટ્રોંગર ધેન વિહાન. આપણી પાસે અહીંયા ફરી પાછા બે કરતા આપેલા છે અને એક એડજેક્ટિવ છે. જ્યારે બે કરતા આપ્યા છે ત્યારે પ્રથમ કરતા ફર્સ્ટ કમ્પેરિંગ નેમ અહીંયા લાસ્ટ પર જશે અને જે સેકન્ડ લાસ્ટ છે એ આપણે ફર્સ્ટ પર લાવીશું. તો આની અંદર પોઝિટિવનું જો વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બની શકે? તો કે પોઝિટિવનું વાક્ય બનાવવા માટે વિહાન લાસ્ટથી આગળ આવશે. તો કે વિહાન ઇઝ, અહીંયા પોઝિટિવ છે તો આ નેગેટિવ થશે. વિહાન ઇઝ નોટ, અને આ નેગેટિવ છે એટલે એઝની જગ્યાએ આપણે સો એઝનો ઉપયોગ કરશું. નોટ સો. ઈઆર ધેન નીકળી જશે અને એની જગ્યાએ સો અને એઝ લાગશે. સો સ્ટ્રોંગ એઝ વિહા. આ રીતે વાક્ય બનશે. બરાબર છે બાળકો, ખ્યાલ આવે છે? રામ એ શ્યામ જેટલો જ ઊંચો છે. એની અંદર જ્યારે આપણે કમ્પેરેટિવમાં ફેરવ્યું છે ત્યારે શ્યામ ઇઝ નોટ ટોલર ધેન રામ. રામ કરતાં શ્યામ ટોલર ઊંચો નથી, મીન્સ બોથ આર સેમ. સો અહીંયા મિનિંગ ચેન્જ નહીં થશે. એ રીતે સેમ અહીંયા કમ્પેરેટિવમાંથી આપણે સુપરલેટિવ પણ બનાવ્યું છે. હવે આની અંદર બે કરતા હોવાને લીધે આપણે એને સુપરલેટિવ ડિગ્રીની અંદર આપણે ફેરવી શકીશું નહીં. Because of two subject or noun, we can't change into superlative degree. So please note down this in your notebook. તો આ રહ્યો પ્રથમ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ. બરાબર, એટલે આ બાળકો ધ્યાનમાં રાખશું. આ બહુ જ ઇઝી છે. જ્યારે બે કરતા આવે ત્યારે પોઝિટિવનું કમ્પેરેટિવમાં અને કમ્પેરેટિવનું પોઝિટિવમાં આ જ રીતે ફેરવાશે. અને જ્યારે પોઝિટિવ હોય અને ત્યારે જો એ નકારાત્મક હોય, નોટ હોય આપેલું, નો, નોટ કે નેવર, ત્યારે હંમેશા આપણે એડજેક્ટિવની આગળ સોનો જ ઉપયોગ કરીશું. સો પ્લીઝ નોટ ડાઉન. ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર આપણે ઇન્ટરચેન્જ કરતા હતા. તેની અંદર આપણે મુખ્યત્વે જોઈ લઈએ તો બે કરતા હોય ત્યારે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવ ફેરવાય, સુપરલેટિવમાં નહીં ફેરવાય. પણ જો આપણી પાસે સુપરલેટિવનું વાક્ય છે તો એ બાકીની બે ડિગ્રીની અંદર કઈ રીતે ફેરવી શકાય? તો ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1ની અંદર બાળકો શું છે? ધી મોસ્ટ પ્લસ એડજેક્ટિવ આપેલું હોય અથવા તો એડજેક્ટિવ પ્લસ EST આપેલું છે, એટલે કે સાદું આ વાક્ય આપેલું છે. તો કમ્પેરેટિવની અંદર પણ સાદું વાક્ય આવી શકે અને મોટે ભાગે એની અંદર એની અધર આવે અને એની અધર પછી હંમેશા સિંગ્યુલર જ આવશે. એની અધર જે આપેલું છે ત્યાર પછી એની બાજુની અંદર જે વર્ડ આવવાનો છે એ સિંગ્યુલર આવશે. અને પોઝિટિવની અંદર પણ એ વાક્ય જે છે એ નો અધરથી શરૂ થશે. નો અધરવાળું વાક્યથી સ્ટાર્ટ થશે. ક્યારે? જો સુપરલેટિવમાંથી આપણે પોઝિટિવમાં ફેરવવાનું છે તો. હવે ટાઈપ 2ની અંદર આપણે જોઈએ તો વન ઓફ ધી વાક્યની અંદર આપેલું છે. સુપરલેટિવવાળા વાક્યની અંદર બે પ્રકારના આપણે ટાઈપ જોયા. એની અંદર જો વન ઓફ ધી વાળું વાક્ય આપેલું છે, મોસ્ટ પ્લસ એડજેક્ટિવ છે, મોટો સ્પેલિંગ હોય તો, અને નાનો જો સ્પેલિંગ આપેલો છે તો એડજેક્ટિવ પ્લસ EST છે, બંનેની આગળ ધી આપેલું છે. તો કમ્પેરેટિવમાં ફેરવતી વખતે મેની અધર અથવા મોસ્ટ અધર અને એની બાજુની અંદર જે વર્ડ આવવાનો છે એ પ્લુરલ આવશે.
અને જો એ સુપરલેટિવનું વાક્ય આપેલું છે અને પોઝિટિવમાં ફેરવવાનું છે તો એ વેરી ફ્યુથી આપણે સ્ટાર્ટ કરશું. એ જ રીતે બધા આ એકબીજાની અંદર ઇન્ટરચેન્જ થશે. એક્સ ફોર એક્ઝામ્પલ, પોઝિટિવ ડિગ્રીનું નો અધરનું વાક્ય જો આપણી પાસે આપેલું છે તો નો અધરને જો આપણે આની અંદર કમ્પેરેટિવમાં ફેરવવાનું છે તો એની અંદર એની અધર આવશે. અને એ જો નો અધરનું વાક્ય આપેલું છે અને જો આપણે સુપરલેટિવમાં ફેરવવાનું છે તો આપણે આ મોસ્ટ અથવા EST વાળું આપણે સાદું વાક્ય સુપરલેટિવનું બનાવીશું. એ જ રીતે અહીંયા બીજો જે ટાઈપ છે તો વેરી ફ્યુનું વાક્ય આપણી પાસે આપેલું છે અને આપણે એ પોઝિટિવનું વેરી ફ્યુનું વાક્ય જો આપણે સુપરલેટિવમાં ફેરવવાનું છે તો એ વાક્યમાં વન ઓફ ધી જ આવશે. બીજી રીતે જોઈએ તો વેરી ફ્યુનું જો વાક્ય શરૂ થયેલું છે પોઝિટિવ ડિગ્રીનું છે અને એને આપણે કમ્પેરેટિવમાં ફેરવવું છે તો વાક્યની અંદર એડજેક્ટિવ પછી મેની અધર અથવા મોસ્ટ અધર અને ત્યારબાદ એનું પ્લુરલ જ ફોર્મ આવશે. તો આ રીતે આપણે ઇન્ટરચેન્જ કરી શકીએ. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો ટાઈપ 1નું આ એક્ઝામ્પલ છે અને ત્યારબાદ આપણે ટાઈપ 2નું એક્ઝામ્પલ જોઈએ. ધી નર્મદા ઇઝ ધી લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. જો આપણી પાસે બે કરતા હોય ને તો પછી આપણે પોઝિટિવનું કમ્પેરેટિવને કમ્પેરેટિવનું પોઝિટિવમાં ફેરવવું પડે. પણ આપણી પાસે અહીંયા વાક્યની અંદર જોઈએ તો EST આપેલું છે, લોંગેસ્ટ એટલે સુપરલેટિવનું વાક્ય છે. જો આ સુપરલેટિવનું વાક્ય છે તો એની અંદર આ સાદું વાક્ય ગણાવી શકાય ટાઈપ 1 પ્રમાણે. અને ટાઈપ 1 પ્રમાણે છે તો પછી આપણે એનો એની અધરનો ઉપયોગ કરશું અને એની અધરની બાજુમાં સિંગ્યુલર વર્ડ રિવર આવશે. ખ્યાલ આવી ગયો? અને ER ધેન તો આપણે એડ કરતા જ હતા, એ તો આપણે કરવાનું જ. ER ધેન અહીંયા કરવાનું, અહીંયા EST તમારે એડ કરવાનું. પોઝિટિવ ડિગ્રી છે તો સો એઝ અથવા એઝ એડજેક્ટિવની આગળ પાછળ, એ તો નોર્મલી આપણે યુઝ કરીએ જ છીએ એટલે એ ભૂલીશું નહીં. હવે એને આપણે જે સુપરલેટિવનું સાદું વાક્ય છે એને આપણે ફેરવવું છે તો અહીંયા નો અધરથી વાક્ય શરૂ થાય. નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ આવશે. જો ભૂતકાળનું વાક્ય હોય ને તો વોઝ અહીંયા આવી શકે. સો લોંગ એઝ ધી નર્મદા. નર્મદા નદીનું નામ છે એટલા માટે ધી આર્ટિકલ આવ્યો છે. કોઈ પણ નદીના નામની આગળ, વાજિંત્રોના નામની આગળ, પર્વતના નામની આગળ, ધર્મગ્રંથોના નામની આગળ, ન્યૂઝપેપર્સ મેગેઝિન્સના નામની આગળ, આ બધા અમુક સ્પેસિફિક છે. આખી જાતિઓની વાત કરવી હોય ત્યારે તો એની આગળ આપણે ધી આર્ટિકલ કમ્પલસરી મૂકીશું. તો આ ટાઈપ 1નું વાક્ય છે જે આપણે ઇન્ટરચેન્જ કર્યું. હવે આપણે ટાઈપ 2નું વાક્ય જોઈ લઈએ જેને આપણે ઇન્ટરચેન્જ કરવાના છીએ. ઇન્ટરચેન્જની અંદર આપણે એક પ્રકાર જોયો. હવે બીજા પ્રકારે જોઈએ તો સુપરલેટિવની અંદર વન ઓફ ધી જ્યારે આપેલું હોય ત્યારે અહીંયા આપણે મેની અધર અથવા મોસ્ટ અધર લઈશું અને આ એ વાક્ય વેરી ફ્યુથી સ્ટાર્ટ થશે. વેરી ફ્યુની બાજુમાં અહીંયા પ્લુરલ આવશે અને એ વાક્યની અંદર આપણે એઝ લખશું. મેની અધરની બાજુમાં અહીંયા પ્લુરલ આવશે. એટલે વાક્ય જોવા જઈએ તો આની અંદર બધા બહુવચનના ફોર્મ્સ છે ટાઈપ 2માં અને ટાઈપ 1ની અંદર બધા સિંગ્યુલર છે. સિંગ્યુલર અને પ્લુરલ જે તમને બોક્સ ડ્રો કરાવ્યું એને ધ્યાનમાં રાખીશું આપણે. દર્શન ઇઝ વન ઓફ ધી ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધી ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર જેટલા બોયઝ છે એમાં હોશિયારમાં હોશિયાર હોય તો એ દર્શન છે. એક ઉદાહરણ જોઈએ તો દર્શન ઇઝ ક્લેવરર ધેન મેની અધર બોયઝ ઇન ધી ક્લાસરૂમ. ક્લાસરૂમમાં બીજા બધા જે છે મેની અધર, ઘણા બધા છોકરાઓમાંનો એક હોશિયાર એ દર્શન છે. વેરી ફ્યુ બોયઝ, ઘણા બધામાંનો ફ્યુ એક જે છોકરો છે હોશિયાર એ દર્શન છે. તો આ રીતે વાક્ય આપણે ધ્યાનમાં રાખીશું. એટલે ઇન્ટરચેન્જ આપણે ધ્યાનમાં રાખીશું. પરીક્ષાની અંદર અહીંયા વન ઓફ ધી સુધી પૂછાય, બાકીનું તમારે જાતે લખવાનું હોય. ઘણીવાર એવું પૂછાય કે અહીંયા સુધી તમારે જાતે વાક્ય આપેલું હોય અને આ જે ઓપ્શન જે ABCD 4 ઓપ્શનની અંદર MCQ ટાઈપની અંદર આ પૂછાય તો યાદ રાખવું પડે કે વન ઓફ ધી આવે તો અહીંયા પ્લુરલ જ આવે. વન ઓફ ધી આવે તો હંમેશા શું આવશે? અહીંયા પ્લુરલ આવશે. ત્યાર પછી બાળકો આપણે બધા વાક્યોમાં ઇઝ, અત્યાર સુધી જેટલા વાક્યો જોયા ને એની અંદર આપણે મોટે ભાગે બધા ટુ બીના રૂપો હતા. હવે આપણે જે વાક્યો જોવાના છે એની અંદર અહીંયા જે મેં બે વાક્યો લખ્યા છે એની અંદર શી રન્સ, રમેશ પ્લેડ વર્તમાન કાળ
અને ભૂતકાળ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ. તો રન્સ અને પ્લેડ એ ક્રિયાપદો છે. એટલે ક્રિયાપદોવાળા વાક્યની અંદર ફેરફારો કઈ રીતે કરી શકાય, પોઝિટિવનું નેગેટિવ, નેગેટિવનું પોઝિટિવ જ્યારે બે કરતા હોય ત્યારે, તો એ વાક્ય આપણે જોઈ લઈએ. શી રન્સ ફાસ્ટર ધેન આઈ. ફરી પાછા અહીંયા બે કરતા આવ્યા, શી અને આઈ. જો બે કરતા આવે પહેલા અને છેલ્લા, તો તમારે કમ્પલસરી એ વાક્ય કમ્પેરેટિવનું હોય તો પોઝિટિવમાં જ ફેરવાય, અને પોઝિટિવનું હોય તો એ કમ્પેરેટિવમાં જ ચેન્જ થશે. તો અહીંયા મેં તમને કહ્યું તે પ્રમાણે આ બંને સર્વનામો છે, તો સર્વનામોમાં ફેરફારો ન થશે. આઈ બંનેની પોઝિશન સ્વેપ થશે. જે પહેલાં હોય એ છેલ્લે જાય, જે છેલ્લે હોય એ પહેલાં આવે. આઈ, ત્યાર પછી રન્સ. શી હતી ને તો અહીંયા ડઝ નોટ છે, તો અહીંયા ડઝ નોટ સમાયેલું. મીન્સ આ પોઝિટિવ છે તો આપણે નેગેટિવ બનાવવાનું છે. નેગેટિવ એટલે અહીંયા નોટ આવ્યું. નોટ સાથે અહીંયા સપોર્ટિંગ વર્બ જોઈએ, તો સપોર્ટિંગ વર્બ અહીંયા રન્સની અંદર ડઝ સમાયેલો છે, પણ આગળ શી છે એટલે. પણ આપણે તો અહીંયા સર્વનામ ચેન્જ કર્યું, એટલે અહીંયા આઈ આપેલો છે. તો આઈ ડુ નોટ રન સો ફાસ્ટ એઝ શી. સો કેમ લખાયું? ફરીથી વાક્યની અંદર નોટ આપેલું છે એટલે. ખ્યાલ આવ્યો બાળકો? એટલે જ્યારે આવું ક્રિયાપદ આપેલું હોય, બે કરતા આપેલા હોય અને તમારે એને ફેરવવાના હોય, ત્યારે ડુ નોટ, ડીડ નોટ અને ડઝ નોટ, આ ત્રણ સપોર્ટિંગ વર્બ ડુ, ડઝ, ડીડ નો ઉપયોગ તમે કરી શકો છો. આ વાક્ય ભૂતકાળમાં છે એટલે જુઓ અહીંયા ડીડ નોટનો ઉપયોગ થયો છે. પોઝિટિવ છે તો નેગેટિવ, નેગેટિવ છે તો પોઝિટિવ. એટલે આવું વાક્ય આપેલું હોય તો તમે આ રીતે ઉપર ફેરવી શકો છો. રમેશની પોઝિશન અહીંયા સ્વેપ થઈ છે, અહીંયા દર્શનની પોઝિશન પણ સ્વેપ થઈ છે. પ્લેડ જે છે તો એની અંદર ડીડ નોટ પ્લે લખાયું છે. પોઝિટિવ છે તો આપણે નેગેટિવ, નેગેટિવ એટલે નોટ. અહીંયા બંનેના સપોર્ટિંગ વર્બ આપણે જુદા પાડ્યા છે. બેટર, બેટર આપેલું છે તો એ કમ્પેરેટિવમાં બેટર થાય, અને જો તમે એનું પોઝિટિવ બનાવો ને તો ગુડ અથવા વેલ બંને લખવું, બેમાંથી એક લખી શકાય. તો અહીં મેં અહીંયા વેલ લખ્યું છે. તો બેટર ધેન એ રિમૂવ થશે અને એની જગ્યાએ થશે સો વેલ એઝ રમેશ. So keep in mind these two examples. Now more examples. આપણે બે વાક્યો જોયા કે બે વાક્યોની અંદર ક્રિયાપદ આપેલા હતા અને ક્રિયાપદોને લીધે કેવી રીતે ચેન્જ થાય. તો અહીંયા પણ ક્રિયાપદો આપણી પાસે આપેલા છે. વોચ, તો એ વોચને આપણે કઈ રીતે લઈશું એ આપણે જોઈ લઈએ. સૂર્યા વોચ ધ પ્રોગ્રામ મોર ઈગરલી. અહીંયા એડજેક્ટિવ નથી પણ અહીંયા એડવર્બ આપેલું છે. તો ડિગ્રીની અંદર ઘણી બધી જગ્યાએ એવું થશે કે એડવર્બ આપેલું હશે, ક્રિયા વિશેષણ, કાર્ય કેવી રીતે થયું, તો એ જે છે ક્રિયા, એને ક્રિયા વિશેષણ કહેવાશે. તો ઈગરલી ધેન એની અધર ચાઇલ્ડ. બરાબર, તો અહીંયા એની અધરની બાજુમાં હંમેશા સિંગ્યુલર જ આવશે. કીપ ઇન માઇન્ડ ધેટ. અને આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે તો એને કેવી રીતે બને? તો આ એની અધર આપેલું છે એટલે સિંગ્યુલર છે, તો ઓબ્વિયસલી આપણે એને નો અધરથી વાક્ય પોઝિટિવ ડિગ્રીની અંદર શરૂ થશે. અને આ વાક્ય આપણી પાસે કમ્પેરેટિવ ડિગ્રીનું હતું, તો નો અધરની બાજુમાં પણ હંમેશા સિંગ્યુલર જ આવે. બરાબર, સિંગ્યુલર જ આવે. ભલે અહીંયા ચિલ્ડ્રન હતે, મેની અધર અને ચિલ્ડ્રન હતે, બરાબર, તો પણ આપણે અહીંયા આ જ રીતે લખાતે. વોચ ધી પ્રોગ્રામ સો ઈગરલી એઝ સૂર્યા. અને નો આપેલું હોવાને લીધે આપણે હંમેશા સો એઝનો ઉપયોગ કરશું. જો અહીંયા વેરી ફ્યુનો વાક્ય હતે, અહીંયા મેની અધર હતે, અહીંયા વેરી ફ્યુ હતે, તો અહીંયા એઝ હતે. ખ્યાલ આવે બાળકો? તો આ રીતે વાક્ય બને. હવે વેરી ફ્યુ વાળા વાક્યની અંદર જો ક્રિયાપદ આપેલું છે, અત્યાર સુધી આપણે આર અને વર, સ્ટ્રક્ચરમાં પણ આર અને વર જ જોયા, પણ કોઈક વાર એવું પણ બને કે ક્રિયાપદ આપેલું હોય. તો ક્રિયાપદ આપ્યું હોય તો તમને ગભરાઈ ન જાઓ કે ફર્સ્ટ ટાઈમ જોયું છે એવું ન લાગે, એટલા માટે આપણે ખાલી બે જ એક્ઝામ્પલ આ લખ્યા છે. વેરી ફ્યુ સિંગર્સ, વેરી ફ્યુની બાજુમાં હંમેશા પ્લુરલ આવે, નો અધરની બાજુમાં હંમેશા સિંગ્યુલર આવે, એટલે એ તમે ધ્યાનમાં રાખજો. સિંગ પ્લુરલ છે એટલે સિંગ. એઝ સ્કિલફુલી એઝ લતા. અને વેરી ફ્યુ વાળા વાક્યની અંદર હંમેશા એઝ એઝ આવશે, એડજેક્ટિવની આગળ પાછળ એઝ એઝ. નો અધરમાં હંમેશા સો એઝ. સિંગ એઝ સ્કિલફુલી એઝ લતા. અહીંયા પણ આ જે સ્કિલફુલી છે એ એડવર્બ આપેલું છે. અહીંયા પણ ઈગરલી જે આપેલું છે એ એડવર્બ આપેલું છે. તો એની અંદર શું થશે તો કે લતા, મુખ્ય જે વ્યક્તિનું નામ છે એ લતા છે, એટલે આપણે અહીંયા લતાની વાત કરેલી છે. જો આપણે અહીંયા એને કમ્પેરેટિવમાં ફેરવવાનું છે તો લતા સિંગ્સ મોર સ્કિલફુલી ધેન મેની અધર સિંગર્સ. તો આ રીતે તમે વાક્યને અહીંયા નોટ ડાઉન કરી શકશો. તો મોર સ્કિલફુલી આ પણ એડવર્બ છે. ધેન મેની અધર,
આ વેરી ફ્યુથી સ્ટાર્ટ થયું છે એટલે અહીંયા મેની અધરથી આ વાક્ય બનશે. તો આ વાક્યો તમને શાના માટે આપ્યા હતા કે ટુ બીના રૂપોની જગ્યાએ જો વાક્યમાં ક્રિયાપદ આવે તો તમે કઈ રીતે ફેરવી શકો એટલા માટે આપ્યા હતા. હું આની સાથે તમારા માટે એક બીજી પણ એક PDF ફાઇલ મોકલાવું છું કે જેની અંદર તમે પરીક્ષામાં વાક્ય કઈ રીતે પૂછાય. તો પરીક્ષામાં વાક્ય તમને આ રીતે પણ પૂછાઈ શકે એક્ઝામની અંદર. સૂચના શું હશે? ઓકે, કમ્પ્લીટ ધી ફોલોઈંગ સેન્ટેન્સીસ. Complete the following sentences. તો વાક્યને પૂરા તમારે કઈ રીતે કરવાના રહેશે? તો દાખલા તરીકે અહીંયા આવે કે વેરી ફ્યુ બોયઝ ડેશ. તો વેરી ફ્યુ બોયઝ, બસ આટલું જ વાક્ય તમને પરીક્ષામાં આપેલું હોય. તમારે એ વાક્યને તમારી રીતે કમ્પ્લીટ કરવાનું હોય. આ એક ટોપિક પૂછાય. બીજો ટોપિક પૂછાય વેરી ફ્યુ બોયઝ અને પછી ડેશ હોય અને નીચે 4 ઓપ્શન્સ હોય. એ ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય. તો એ શું વાક્ય બનાવી શકીએ આપણે? તો કે વેરી ફ્યુની બાજુમાં બોયઝ એ પ્લુરલ જ આવવાનું. વેરી ફ્યુ બોયઝ આર એઝ ક્લેવર એઝ દર્શન. આ રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો અહીંયા. બરાબર છે બાળકો? એટલે અહીંયા ગભરાઈ જશો નહીં, પણ અહીંયા આર આવે એ જરૂરી છે. એટલે અધૂરા વાક્યો પૂરા કરવા માટે તમારી પાસે થોડા વાક્યો જોઈએ. તો હું થોડા વાક્યો પણ તમને આની સાથે અટેચ કરું છું. એ તમારે ખાલી સ્ટડી કરવાના છે. એ નહીં લખશો તો ચાલશે, પણ તમારે અહીંયા સુધી તો નોટબુકની અંદર લખવાનું રહેશે. આ જે 4 એક્ઝામ્પલ આપણે ક્રિયાપદોના ફેરફારોમાં લખ્યા એ આપણે લખશું. ખ્યાલ આવ્યો બાળકો? હવે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન આજે અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો એપ્લિકેશનની અંદર ક્વેરીના પોઈન્ટની અંદર તમે ક્વેરી સેન્ડ કરી શકો છો. અને હવે પછી આપણે જોઈશું ડબલ કમ્પેરિઝન. આના પછીના લેક્ચરની અંદર જે તમે 11thની અંદર ભણી ચૂક્યા છો તો એ આપણે અહીંયા રિપીટ કરી રહ્યા છે 12th સ્ટેન્ડર્ડની અંદર. અને એના માટે હવે આપણે જોઈશું ડબલ કમ્પેરિઝન. એ ડબલ કમ્પેરિઝનની અંદર પણ પરીક્ષામાં દર વખતે બોર્ડના પેપરની અંદર પૂછાય જ છે. બરાબર છે બાળકો? તો આ બધી જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. લખીએ ત્યારે સમજીને લખીએ. બીકોઝ 1 ટાઈમ રાઇટિંગ ઇઝ ઇક્વલ ટુ 10 ટાઈમ રીડિંગ્સ. ઓકે, હેવ અ નાઇસ ડે.